વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર સંલગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર DSC, ભરૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ 9 તાલુકાઓમાં એક કેન્દ્ર ફાળવી ઓનલાઈન STME ક્વિઝ 3.0 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે ભરૂચ જિલ્લામાંથી ધોરણ 9 થી 12 ના 29,886 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ હતું। આ વર્ષે તારીખ 2 થી 5 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓ ક્વિઝ આપી શકશે। આ ઓનલાઈન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે એ માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના કોઓર્ડિનેટર કેશા પ્રજાપતિ દ્વારા 9 તાલુકાઓમાં કોઓર્ડિનેટરની નિયુક્તિ કરી એમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઓનલાઈન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે એટલા માટે એમનું ખાસ મોનિટરિંગ પણ આયોજન કરવામાં આવ્યું હતું। પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે SRF ફાઉન્ડેશનના સહયોગથી એમને સ્માર્ટ શિક્ષા બસ ફાળવવામાં આવી, જેના ઉપયોગથી ભરૂચ તાલુકાની વિવિધ શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી આ ક્વિઝમાં ભાગ લીધો હતો। ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા હાજર રહી વિદ્યાર્થીઓને ક્વિઝ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું। આ કાર્યક્રમમાં ચેરમેન કીર્તિબેન જોશી, કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ તેમજ શિક્ષકોનો ખૂબ જ સહયોગ રહ્યો હતો। જિલ્લા કક્ષાની સ્પર્ધા બાદ દરેક તાલુકામાંથી 10-10 વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। આ વિજેતા વિદ્યાર્થીઓને લેપટોપ, ટેબ્લેટ, ટેલિસ્કોપ, ડ્રોન, રોબોટિક કિટ વગેરે જેવા ઇનામો મેળવવાની તક પ્રાપ્ત કરશે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિએ કર્યું હતું। મારું નામ મલિક મંતસા છે। હું નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજથી એટલે કે તારીખ 2 થી 5 ડિસેમ્બર સુધી જિલ્લા કક્ષામાં સ્ટેમ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ અમારી શાળા નવજીવન વિદ્યાલય ખાતે પણ આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે કોમ્પ્યુટર બસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ક્વિઝ રમવામાં આવી હતી। આ ક્વિઝમાં મેથ્સ અને સાયન્સને લગતા 100 MCQs પૂછાયા હતા। એમાં અમને MCQsના જવાબ ખૂબ સારી રીતે આપ્યા અને ખૂબ સારી જાણકારી મળી। આજે હું પરમલોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું કે એમના દ્વારા અમને આટલી સરસ ક્વિઝ મળી। અસ્તુ। ભરૂચ જિલ્લામાંથી 28,500 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું છે। આજ રોજ જિલ્લા કક્ષાનું આ ક્વિઝનું આયોજન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે થઈ રહ્યું છે, જેમાં SRF ફાઉન્ડેશન તરફથી કોમ્પ્યુટરાઇઝ બસ અહીંયા મૂકવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અહીંયા આ ક્વિઝ આપી રહ્યા છે। આ સાથે 9 તાલુકામાં આ ક્વિઝનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 9 કોઓર્ડિનેટરોની નિમણૂક કરવામાં આવી છે કે જ્યાં આ ક્વિઝ માટે કોઈ પણ ક્વેરી હોય તો આ કોઓર્ડિનેટર દ્વારા તેને સમજૂતી આપવામાં આવી રહી છે। સરકાર દ્વારા 2 કરોડના ઇનામો જાહેર કરવામાં આવેલા છે, જેમાં લેપટોપ જેવા વિવિધ ઇનામો આપવામાં આવશે। આજના ક્વિઝ પછી 9 તાલુકામાંથી 10-10 વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે અને સાયન્સ સિટી ખાતે અમદાવાદ ખાતે તેઓને જવાનું રહેશે।